તો આપણું અત્યારે પાર્સલ આવી ગયું છે. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો ભાઈ છે ને આજે છે ને આપણે મારા ભાઈ માટે જે ફોન મંગાવેલો હતો, મેં તમને તેથી કીધું હતું કે ભાઈ છે ને આપણે રાતે ફોન મંગાવ્યો હતો અને એ ઓટોમેટિક કેન્સલ થઈ ગયો હતો. તો એ મોબાઈલ છે ને અત્યારે આવી ગયો છે અને એમાંથી જ તે વ્લોગ શૂટિંગ કરું છું. કેવો રિઝલ્ટ આવે કહી દેજો. ઓલા કરતાં તો સારું જ આવતું હોય છે, કેમ કે થોડોક મોંઘો મોબાઈલ છે ને એટલા માટે છે ને. આજે છે ને મોટી પૂનમ છે. મોટી પૂનમ એટલે કે છે ને આપણે બગદાણા જે ધામ આવેલું છે ને બાપા સીતારામનું, એમાં બહુ વધારે પડતા મોટા પ્રમાણમાં ઉજવાય છે. મોટા પાયે હોય છે, એટલે બહુ ગરદી હોય છે અહીંયા. એટલે આ મોટી પૂનમ કહેવાય છે ટૂંકમાં. બધી પૂનમ આવે ને એની કરતાં. તો જો સામે મઢુલી છે, ત્યાં પ્રસાદીનું વિતરણ કરે છે. તો છે ને ક્રિસ અત્યારમાં છે ને ક્રિસને મેં ફોન કર્યો ને તો એમણે એમ કીધું કે હું અત્યારે માણસ ગયેલો છું. તો એ એમના ભાઈબંધ સાથે માણસ ગયેલો છે. તો અત્યારે તો છે ને એક જગ્યાએ જાઉં છું, સોનીની દુકાને જાઉં છું. એક થોડી વસ્તુ લેવાની છે ને એટલે. તો ક્રિસ આવી ગયો ને જાય છે પાછો. જો આવો પછી બરોબર. અને જો સતીશભાઈ બેઠા છે. સતીશભાઈ મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો તો હમણાં આવું બરોબર જઈને. વાંધો નહીં. તો ભાઈ જો આ દુકાને આવ્યો છું. એ દુકાન તો અત્યારે બંધ છે. તો અત્યારે પાછો ઘરે જાઉં છું. એ ભાઈને ફોન કર્યો પણ એ ઉપાડતા નથી. એવું છે, ગાડી પાર્ક કરી દીધી. અત્યારે હું અગાસીમાં આવી ગયો છું, કેમ કે આ ફોનનું રિઝલ્ટ કે આમ બહુ મસ્ત આવે છે. તો આમાં છે ને 120 FPS સુધી તો વિડીયો શૂટિંગ થઈ શકે. એટલે જો અત્યારે પ્લેન જાય છે ઉપરથી. તો અત્યારે જમવાનું પણ બની ગયું છે. અને જો આ જમવામાં છે ને સેવ ટમેટાનું શાક, રોટલી અને સાથે સાથે ડુંગળી છે. તો હાલો ફિલહાલ મસ્ત જમી નાખીએ. ભૂખ લાગી છે બહુ. આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા રહેતા. ચાલો જમી લઈએ. તો આપણું અત્યારે પાર્સલ આવી ગયું છે. પાર્સલમાં જો શું છે, આ મોબાઈલનું કવર છે. તો એ મોબાઈલમાં અત્યારે કવર ચડાવવાનું છે આપણે. હાલો ચડાવી દઈએ. તો પહેલાં તો સૌથી પહેલાં આને અનબોક્સ કરવું પડશે. તો આને પહેલાં અનબોક્સ કરી નાખીએ. હાલો આવું કંઈક પેકેટ આવ્યું છે. તો આને ખોલીએ આપણે. હવે આવી ગયું છે કવર આપણું. ઓહો એ ભારેમાંથી કવર છે. જો ગઈ જાય છે કવર આપણું. લાવો મોબાઈલ આને ચડાવીએ તો હવે કેવું થાય છે જોઈએ. હો ગાઈસ થઈ ગયો ને બાકી 8 નંબર કઈ ઘટે એમાં. જો લાલ ટીકડી હે નહીં છે આ લાલ ટીકડી ને એ તો ખાલી એમ થાય જ છે. આપણે આવો તો દેખાડો તો. હાલ જો જો ગાઈસ કેવું લાગે જોઈ લ્યો તમે. ઓકે ઓકે. તો જુઓ ગાઈસ આ છે ફોનનો ફાઇનલ લુક. અંદર પ્લાસ્ટિક હતું અને બહાર પણ પ્લાસ્ટિક હતું. તો એ પ્લાસ્ટિક કાઢી નાખ્યું છે. જો હવે જોવા લાગે. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને જોવા વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે. જો તમને દેખાડું. જો વાદળા બંધાઈ ગયા છે ફૂલ બધી બાજુ. આવે છે હા વરસાદ આવે છે. હા એવું લાગે છે આવશે એવું થોડીક વારમાં. જો છાંટે આવે છે. જો વધારે આવે તો સારું હે ને. વધારે આવે તો મારે નાવાની ઈચ્છા છે. હવે નાઈ લેવી બધા. હા. નાના બ્લોગ બનાવશું. હા નાતા છે ને. જો ગાઈસ હજી વરસાદ મૂકી જાય તો વરસાદ આવે મળ્યો. જો તો સતીશભાઈ તો બહાર ઊભા નાય છે. તો અત્યારે છે ને જેવો તેવો વરસાદ રહી ગયો છે. તો જો ક્રિસ આવી ગયો છે નીચે. જો આ વાતાવરણ જો ખાલી તમે. વાદળ આવી ગયા છે અને કરતા વધારે પડતા. અને જો અહીંયા પક્ષીઓ પણ બોલે છે. તો જો આ બે જો અહીંયા બેઠા બેઠા ગેમ રમવા માંડ્યા છે. આ બે ઘૂસતાવે છે. જો ફોનને જો આ ફોન ઘૂસતાવે, આ પણ ઘૂસતાવે. હું અહીંયા બેઠો રમતો જ તો. હું તો ઘડી ગેમ જ રમું. હાલો કેમ કે મને કંટાળો આવે છે. તો ચાલો ઘડી ગેમ રમીએ ફિલહાલ. તો 4 બંદા હજી તોડે છે. હમણાં આવ્યો તો જીપ ફૂટે છે ને. રખડવાનો પ્લાન બન્યો છે. જો કેટલા વાગ્યા છે? 6 વાગ્યા. આ સતીશભાઈ છે ને એ કાંઈક નો કાંઈક રખડવાનો પ્લાન અમારે કરતા જ હોય. એટલે છે ને અત્યારે રખડવા જાય છે અમે લોકો.
હવે હાલતા હાલતા પહોંચ્યા છીએ નહીં ગાડી લઈને અમે પહોંચી ગયા છીએ અક્ષરવાડી મંદિરે. ત્યાં છે સ્વામિનારાયણનું મંદિર છે કાંઈ જો આ રીતનું છે. ઓહો જો એક નંબર હો બાકી અત્યારે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. જો આ છે હોટલ આપણી શ્રીનાથ કરીને છે. મંચુરિયન ગરમા ગરમ મસાલા ઢોસા. તો અત્યારે ફિલહાલ થયા છીએ ઘરે જમવા કરવાનું થઈ ગયું છે.